મહીસાગરના બાલાસિનોરમાં વધતા કમળાના કેસ, વહીવટીતંત્ર એક્શનમાં। અતિ બિસ્માર પાણી માટે નવીન લાઈનો નાખવાની કામગીરી શરૂ। હૈદરી વિસ્તારથી નિશાળ ચોક સુધી નવી લાઈનો બાંધવામાં આવશે। નાયબ કલેક્ટર મિતેશ વસાવા અને મામલતદાર રાજેન્દ્ર વાઘેલાનું નિરીક્ષણ। બાલાસિનોરમાં અત્યાર સુધી 378 કમળાના કેસ નોંધાયા। વર્તમાન બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં કમળાની જે રોગચાળાની પરિસ્થિતિ છે, જેના કામગીરીના ભાગરૂપે તાત્કાલિકની અસરથી રાજ્ય સરકારની સૂચના તથા માનનીય કલેક્ટર સાહેબ તથા મ્યુનિસિપલ કમિશનર મેડમના માર્ગદર્શન હેઠળ અંદાજિત 600 મીટર જેટલી લાઇનનું કામગીરી આજે ચાલુ કરવામાં આવી છે। તાત્કાલિક જે વિસ્તારમાં વધારે કેસો આવી રહ્યા છે, વિજય ટોકીઝ એરિયામાં, ત્યાં પાણીની લાઇનની નવી કામગીરી ચાલુ કરવામાં આવી છે। તબક્કાવાર અન્ય વિસ્તારોમાં પણ આ રીતના જે પણ પ્રશ્નો આવી રહ્યા છે એને સોલ્વ કરવામાં આવે છે, પરંતુ આજે આ 600 મીટરની લાઇનનું કામગીરી આજે શરૂઆત કરવામાં આવી છે। સાથે સાથે જે પણ વિસ્તારોમાં પીવાના પાણીની તકલીફ કે કંઈક પણ આવી રહી છે, ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ટેન્કરથી પાણી પહોંચતું કરવામાં આવી રહ્યું છે। નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ ચાલુ કાર્યરત છે, જેના પર કોઈ પણ નાગરિક પોતે પણ કમ્પ્લેન કરીને ટેન્કર અંગેની રજૂઆત અથવા અન્ય પણ કોઈ પણ ફરિયાદ હોય તો તે નોંધાવી શકે છે, જેને તાત્કાલિક યુદ્ધના ધોરણે નગરપાલિકા દ્વારા એડ્રેસ કરવામાં આવી રહી છે। સાથે સાથે બાલાસિનોરના નાગરિકોને પણ અપીલ કરવામાં આવે છે કે આ પ્રવર્તમાન પરિસ્થિતિમાં પાણીના વપરાશ બાબતે વિશેષ કાળજી રાખે। પીવાના પાણીના ટેન્કરનો ઉપયોગ પીવા માટે જ ફક્ત કરવામાં આવે। વપરાશ માટે અન્ય સપ્લાય ચાલુ છે તો એનો ઉપયોગ કરીને પીવાનું પાણી પણ બચાવવામાં આવે એ રીતે કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવે છે। ધન્યવાદ।